કુશલ સર 15-20 વર્ષ પહેલા એકતા કપૂરની સિરિયલનો જમાનો હતો સર. ટીઆરપી વધારવા માટે હીરોને સર બ્રેન ટ્યુમર જાહેર કરી દે. 10-15 દિવસનો એકદમ સિરિયલના સેટ ઉપર સન્નાટો થઈ જાય અને હવે શું થશે હીરોનું. તે 15 વર્ષ પહેલાની વાત હતી બ્રેન ટ્યુમરમાં. શું આજે પણ બ્રેન ટ્યુમર શબ્દ સાંભળી અને સન્નાટો અને ઉદાસીના માહોલમાં આવી જવાની જરૂર છે સર? આનો જવાબ કદાચ એકતા કપૂરે જ એ વખતે આપી દીધો હતો કે જ્યારે બી કોઈ બી એમના એક્ટરને બ્રેન ટ્યુમર બતાવતા ત્યારે 10-15 દિવસ સુધી જ્યારે સેટ ઉપર સન્નાટો જતો, પછી હોસ્પિટલમાં ઓપરેશન થતું અને એ લોકોને જ એવું લાગતું ને તો 15માં કે 20માં દિવસે ફરીથી નવો એક્ટર નવા રોલમાં સેમ રોલમાં આવી જતા. બસ એવું જ હોય છે. દરેક બ્રેન ટ્યુમર જીવલેણ નથી હોતા કે દરેક બ્રેન ટ્યુમર તમને ડાયગ્નોઝ થાય એનો મતલબ કે હવે એનું સારવાર પોસિબલ નથી એવું હોતું નથી. એવા કેટલાય બ્રેન ટ્યુમર છે અને અમે ડેઇલી બેસિસ ઉપર એવા કેટલાય બ્રેન ટ્યુમરને ટ્રીટ કરીએ છીએ કે જેમાં ઓપરેશનના 2 કે 3 મહિના પછી જ્યારે તમે દર્દીને મળો તો તમને રિયલાઇઝ પણ ન થાય કે આ દર્દીનું બ્રેન ટ્યુમર જેટલી મોટી સર્જરી થયેલ છે. નો ડાઉટ એવા કેટલાય બ્રેન ટ્યુમર પણ છે કે જેમાં આપણને દર્દી માટે બધું જ કર્યા પછી બી એમને બચાવવા માટેનું કે એમની ક્વોલિટી ઓફ લાઈફ ઘણી વધારે સુધારવા માટેનો ચાન્સ નથી મળતો. પણ એવા કેસની સામે ક્યોરેબલ, ટ્રીટેબલ અને ઓલમોસ્ટ 100% આપણે દર્દીને નોર્મલ કરી શકીએ એવા બ્રેન ટ્યુમરની સંખ્યા બી ઘણી વધારે છે. એક ડર કે ભાઈ મને બ્રેન ટ્યુમર ડાયગ્નોઝ થયું છે એટલે હવે શું થશે, એ ડરમાંથી જેવા તમે બહાર આવો અને તમે ડૉક્ટરને મળો, તમારા ઓપ્શન્સ સમજો, ત્યારે તમને રિયલાઇઝ થાય છે કે ઓહ, હું જે ગભરાતો હતો કે જે અમે લોકો વિચારતા હતા એના કરતાં તો કંઈક સરળ છે. આપણા સમાજમાં એવું થઈ ગયેલ છે કે અમુક રોગ પ્રત્યે એટલો બધો સ્ટિગ્માટા છે કે એના રોગના પોતાના ચિહ્નો કરતાં આજુબાજુવાળાનો ડર વધારે હોય છે. આજે એવા ઘણા બ્રેન ટ્યુમરના દર્દીઓ આવે છે કે જેમને એવું સમજાવી દેવામાં આવ્યું હોય કે માત્ર હવે તમે આયુર્વેદિક સારવાર લઈ લો, હવે તમે માત્ર રિહેબમાં જતા રહો, હવે માત્ર ઘરે તમારે સેવા કરવાની છે. જ્યારે એવા દર્દીઓ કે એમના દર્દીઓના સગાવાલા જ્યારે વિલિંગ થાય અને અમે ઓપરેશન કરીએ અને જ્યારે 2 કે 3 મહિને ફોલોઅપમાં જાતે ચાલતા અમારી ઓપીડીમાં પાછા આવે ને ત્યારે સૌથી વધારે આનંદ થાય. અને એવા કેસને સમાજમાં, મીડિયામાં, આજુબાજુ વોટ્સએપમાં, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર પ્રોજેક્ટ કરવામાં અમને બી મજા આવે કે જેથી આવા દર્દીઓને જોઈને બીજા દર્દીઓનું પોતાનું મોરલ બી ઊંચું થાય અને સારવાર લેવા માટે કન્વિન્સ થાય. અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ એ જ વસ્તુનો થઈ રહ્યો છે કે લોકોને ડર છે કે જો મને સ્પાઇનમાં કે બ્રેનમાં કોઈ બી બીમારી આવી તો મારા જીવનનો અંત આવી જશે. એ બીમારીના ડરથી બહાર નીકળવાની જરૂર છે. દરેક વસ્તુમાં આપણે દરેક ફિલ્ડમાં કે દરેક જગ્યાએ જે જોઈએ છે કે જે કહે છે કે ડર કે આગે જીત હૈ, સેમ એવું જ આપણા બ્રેન અને સ્પાઇનના દરેક રોગમાં છે.